જામનગર ભારત સરકારના વિવિધ પ્રકલ્પનું એક છત્ર હેઠળ સંયોજન આઈટીઆરએ જામનગર ખાતે 2 દિવસીય આયુર્વેદ ફૂડ એક્સપોનું આયોજન અધોરેખિત નવોદિત અને અનુભવી યુવાઓને મળ્યું મંચ WHO એક પ્રદર્શન ગેલેરીમાં વૈશ્વિક કક્ષાએ પરંપરાગત ચિકિત્સાઓની માહિતી અને રોચક બાબતો પ્રદર્શિત અધોરેખિત ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જામનગર આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા જામનગર ખાતે 7 અને 8 માર્ચ 2026ના રોજ આયુરસ્વાદોત્સવ 2026 થી એક આયુર્વેદ આહાર વાનગીને લગતો એક્સપો જામનગરની જનતા માટે ખુલ્લો મુકાયો છે। આઈટીઆરએ ફાર્મસી શિક્ષણ વિભાગને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તા 7 અને 8 માર્ચના રોજ ધન્વંતરી મેદાન ખાતે એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયુર્વેદના સિદ્ધાંતોને આધારે વિવિધ પ્રકારના ખાનપાનના વ્યંજનોનો લાભ મેળવી શકાશે। સાથોસાથ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આયુર્વેદ આધાર પર ઉત્પાદિત હર્બલ અને કોસ્મેટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ પણ ઉપલબ્ધ છે। 30,000 ફૂટ જગ્યામાં વિશાળ એસી ડોમ અને 32 પેગોડા તંબુમાં યોજાનાર આ આયુર્વેદ એક્સપોમાં 52 જેટલા સ્ટોલ છે। 150 પ્રકારની વિવિધ વાનગીઓ લોકોને સ્વાસ્થ્યની દીવાનગી જગાવી રહી છે।